આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિનો હેતુ પાકની સારી વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું. સાધન: મગના દાણા, યુરિયા ખાતર, છાણિયું ખાતર અને 3 ગ્લાસ લઈશું. તેમાં આપણે થોડું માટી ભરશું. તો સૌપ્રથમ આપણે બીકર એમાં થોડું છાણિયું ખાતર ઉમેરીશું. પછી બીકર બીમાં આપણે થોડું યુરિયા ખાતર ઉમેરીશું. પછી બીકર સીને આપણે એમ જ રહેવા દઈશું. પછી આમાં 3 બીકરમાં થોડો મગના દાણા ઉમેરીશું. હવે પછી 7 થી 8 દિવસ સુધી આપણે બીકરને મૂકી દઈશું. પછી અવલોકન કરીશું.